Namaste. Hello students. Welcome back to biology class. પ્રીવિયસ લેક્ચરથી આપણે એક સ્ટોરી કન્ટિન્યુ છે અને એ સ્ટોરી છે જનનિક દ્રવ્ય એની શોધ. કારણ કે પ્રથમ એવું મનાતું હતું પ્રોટીન અને ડીએનએ એ કંઈક જનનિક દ્રવ્ય તરીકે વપરાતા હોય છે અથવા તો એ જનનિક દ્રવ્ય તરીકે વર્તે છે. પરંતુ એક એક્સપેરિમેન્ટ તો કે ફ્રેડરિક ગ્રિફિથ એના દ્વારા કરવામાં આવ્યો, પરંતુ એ ગ્રિફિથે રૂપાંતરણ સિદ્ધાંતો આપ્યો છે, પણ જે કંઈ જનનિક દ્રવ્ય છે તેમની જૈવ રાસાયણિક પ્રકૃતિ સમજાવી ના શક્યા. ઓકે, બીજો એક્સપેરિમેન્ટ એ કરવામાં આવ્યો હતો અવેરી, મેકલિયોડ અને મેકાર્ટી દ્વારા. ઓકે, કે જેમણે એ સાબિત કરી આપ્યું કે હવે જે કે પણ જનનિક દ્રવ્ય છે, એટલે કે ગ્રિફિથના પ્રયોગની અંદર જે કંઈ રફ સપાટી ધરાવતા બેક્ટેરિયાને લીસી સપાટી ધરાવતા બેક્ટેરિયામાં ફેરવા માટે જવાબદાર જે કે પણ દ્રવ્ય હતું એ આવ્યું ક્યાંથી, તો કે આ મૃત કરેલ એસ જાત એના ડીએનએ માંથી. ઓકે, અને એમણે સાબિત કરી આપ્યું કે ભાઈ જનનિક દ્રવ્ય તરીકે ડીએનએ જ છે. પરંતુ હજી ઘણા જે વૈજ્ઞાનિકો છે એ આ બાબતથી સહમત ન હતા. રાઈટ, તો હવે સ્ટોરી આગળ વધારીએ અને હવે ફૂલ પ્રૂફ ત્રીજો એક્સપેરિમેન્ટ કે જે હાર્શી અને ચેઝ દ્વારા કરવામાં આવ્યો છે. ઓકે, અને આ એમનો જે પ્રયોગ છે એ પ્રયોગ બેક્ટેરિયોફેઝ પર છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કંઈ સ્ટોરી છે તેને આગળ ધપાવીએ અને કહ્યું તે પ્રમાણે કે ડીએનએ એક જનીન દ્રવ્ય તરીકે રહેલું છે, તેની હવે વધારે ફૂલ પ્રૂફ કે જેને આપણે કહીએ સુસ્પષ્ટ સાબિતી, તો તેના વિશે હવે સુસ્પષ્ટ સાબિતી એ મળે છે આલ્ફ્રેડ હાર્શી અને માર્થા ચેઝ 1952 એના પ્રયોગ પરથી. અને આ બંને સાયન્ટિસ્ટના તમે ફોટોગ્રાફ જોઈ શકો છો લેફ્ટ કોર્નર પર. જે આ મેન છે તે આલ્ફ્રેડ હાર્શી છે અને જે વુમેન છે એ છે માર્થા ચેઝ. ઓકે, તો એમનો જે કે પણ પ્રયોગ છે તેના પરથી હવે એક સુસ્પષ્ટ માહિતી એ મળી છે અને એ માહિતી એ છે કે ડીએનએ એક હવે આનુવંશિક દ્રવ્ય છે. ઓકે, અને વાત કરી તેમ કે પ્રયોગના સાધન તરીકે તેમને ઉપયોગમાં લીધા છે ઈ કોલાઈ બેક્ટેરિયા અને બેક્ટેરિયોફેજ. તો તેઓએ જે વાયરસ પર કાર્ય કર્યું છે તે બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે છે અથવા બનાવે છે અને તેને કહેવાય છે બેક્ટેરિયોફેજ. આ બેક્ટેરિયોફેજની ડેફિનેશન છે કે એવા વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપ લગાવે છે તેમને કહેવાય છે બેક્ટેરિયોફેજ. રાઈટ, અને આવા બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયા સાથે ચોંટી જાય છે અને પોતાનું જે કે પણ જનીન દ્રવ્ય છે એ બેક્ટેરિયામાં દાખલ કરે છે. એટલે વાત થઈ જનીન દ્રવ્ય, અને આપણે અહીંયા વાત કરીએ છીએ ડીએનએ એક આનુવંશિક દ્રવ્ય છે. તો અહીંયા જે કે પણ આ બેક્ટેરિયોફેજ છે તો એ બેક્ટેરિયા ફેજ પાસે એનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે, નહીં કે આરએનએ. રાઈટ, આ બાબત ખાસ નોંધમાં લેજો, કારણ કે ઘણા એવા સજીવ છે કે જેમની પાસે જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. ખાસ કરીને જે આપણે વનસ્પતિજન્ય વાયરસ કહીએ લાઈક ઓકે ટોબેકો મોઝેક વાયરસ, ઓકે, ત્યાર પછી ક્યુબી બેક્ટેરિયોફેજ છે, ત્યારબાદ એચઆઈવી વાયરસ છે. તો આ વાયરસની અંદર જનનિક દ્રવ્ય તરીકે આરએનએ છે, જ્યારે અહીંયા જે આપણે વાત કરીએ છીએ બેક્ટેરિયોફેજ, અને આ જે બેક્ટેરિયોફેજ એ ખાસ T2 ફેજ તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો હવે આ બેક્ટેરિયો જે ફેજ છે એ પોતાની જે કે પણ સંતતિ છે નિર્માણ કરવા માટે એ પોતે બેક્ટેરિયા સાથે ચોંટી જશે અને પોતાનું જે કે જનીન દ્રવ્ય છે એ બેક્ટેરિયાની અંદર દાખલ કરી દે છે. ઓકે, ધેન બેક્ટેરિયલ કોષ એ વાયરસના આનુવંશિક દ્રવ્યને એ પોતાનું સમજી લે છે. ઓકે, અને તેનાથી આગળ જતા અનેક વાયરસનું હવે નિર્માણ કરે છે. આ વાયરસ એ પોતે જો બેક્ટેરિયલ જે કે પણ ડીએનએ છે અને બેક્ટેરિયલ જે એસેમ્બલી છે એને પોતે અહીંયા યુઝ કરી અને પોતાની સંતતિનું નિર્માણ કરે છે. અને આ જે બાબત છે એટલે કે વાયરસ એ પોતે કેવી રીતે બહુગુણિત થાય છે એ એચઆઈવી એની લાઈફ સાયકલમાં આપણે વ્યવસ્થિત સમજી લીધું છે. રાઈટ, તો એ જ વસ્તુ અહીંયા પણ છે કે જે કે પણ બેક્ટેરિયોફેજ એનું પોતાનું ડીએનએ જ્યારે બેક્ટેરિયામાં દાખલ કરે છે ત્યારે બેક્ટેરિયલ કોષ
એને પોતાનું જનીન દ્રવ્ય તરીકે સમજી લે અને ત્યારબાદ મોટી માત્રામાં વાયરસની સંતતિનું નિર્માણ કરે છે. આ એની લાઈફ સાયકલ. પણ અહીંયા હાર્શી અને ચેઝ દ્વારા આ જે બેક્ટેરિયા જે પસંદ કર્યા છે, તો બેક્ટેરિયાની અંદર આ જે વાયરસ છે એટલે કે બેક્ટેરિયોફેજ, એ બેક્ટેરિયા ફેઝમાંથી પ્રોટીન જાય છે કે ડીએનએ પ્રવેશ કરે છે. ઓકે, અહીંયા વાત કરી તેમ કે પ્રયોગની અંદર શું છે, તો જે કંઈ પણ બેક્ટેરિયોફેજ છે એ પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે છે. તો આ દાખલ થતું જનીન દ્રવ્ય એ પ્રોટીન છે કે ડીએનએ છે, મતલબ કે જે પ્રવેશ કરે છે તે ડીએનએ છે કે આરએનએ છે, તે જાણવા માટે હાર્શી અને ચેઝ આ પ્રયોગ કરે છે. એટલે હેતુ ઓકે, સાધન સામગ્રી ઓકે, રાઈટ. અને આપણે થોડુંક સમજી લઈએ આ જે બેક્ટેરિયોફેજ એની લાઇટિક સાયકલ. ઓકે, કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેપ સ્ટાર્ટ કરીએ કે આ જે બેક્ટેરિયોફેજ છે અને બેક્ટેરિયોફેજ એમની જે કે પણ અહીંયા પોલીહેડ્રલ આખી જે કે શીર્ષ એ રચના છે ને, શીર્ષ ત્યાર પછી આ જે થોડોક પૂંછ જેવો જે ભાગ છે, ઓકે, કે જેની અંદર કેપ્સિડ તરીકે આવેલું હોય છે પ્રોટીનમય આવરણ, રાઈટ. તો હવે આ જે બેક્ટેરિયોફેજ છે એ પોતે હોસ્ટ રિકોગ્નિશન એટલે કે જે કે બેક્ટેરિયા છે પોતાના યજમાન છે એમને ઓળખે છે અને ત્યારબાદ એમની સાથે ચોંટી જાય છે, લાઈક એબ્ઝોર્પ્શન. ઓકે, અને ત્યારબાદ પેનિટ્રેશન એન્ડ ડીએનએ ઇન્જેક્શન. ઓકે, જ્યારે એ પોતે ચોંટે છે એટલે ત્યારબાદ એની અંદર એ દાખલ થાય છે અને એ દાખલ થઈ અને જે કંઈ પણ પોતાનું જે ડીએનએ છે એ ત્યાં અંતક્ષેપ કરે છે, એટલે કે પોતાનું ડીએનએ એ દાખલ કરે છે. એટલે જે કંઈ આ ફેઝ ડીએનએ છે એનું સ્વયં જનન થાય છે, પણ એ સ્વયં જનન માટે એ પોતે ઉપયોગ કરે છે બેક્ટેરિયલ ડીએનએ નો. એટલે કે આ જે વાયરલ ડીએનએ છે એ પોતે એક હિસ્સો બની જાય છે આ બેક્ટેરિયલ ડીએનએ નો, અને હવે બેક્ટેરિયલ ડીએનએ જેમ જેમ રેપ્લિકેટ થશે તેમ તેમ આ વાયરલ ડીએનએ પણ રેપ્લિકેશન પામશે, એટલે કે સ્વયં જનન થશે. અને ધીમે ધીમે હવે જે કે પણ ન્યૂ ફેઝ સિન્થેસિસ એટલે કે હવે નવા બેક્ટેરિયોફેજ એનું સંશ્લેષણ કરશે અને હવે આ એક યજમાન કોષની અંદર મોટી સંખ્યામાં હવે આવા વાયરલ ડીએનએ ધરાવતા તો કે બેક્ટેરિયોફેજ હાજર હોય છે. ઓકે, અને ત્યારબાદ એમની જે કે પણ એસેમ્બલી છે એ બધી વ્યવસ્થિત ગોઠવી અને પોતે એક વાયરસનું સ્વરૂપ ધારણ કરશે. અને ત્યારબાદ જે કે પણ યજમાન છે એ યજમાન એમનું કોષરસ્તર પટલ એમને બ્રેકડાઉન કરી અને આ જે વાયરસ છે એ બહાર નીકળી આવે છે. ઓકે, તો આ વાયરસ એની પોતાની એક લાઈફ સાયકલ છે, લાઇટિક સાયકલ છે. ઓકે, એટલે કે તોડવું, ટુ લાઇટિક એટલે કે તોડવું છે ને. ઓકે, તો અહીંયા જે વાત કરી તેમ કે જનીન દ્રવ્ય જે બેક્ટેરિયામાં દાખલ થાય છે તે દાખલ થતું દ્રવ્ય એ ડીએનએ છે કે પછી પ્રોટીન છે, એ સમજવા માટે અથવા તો એને આપણે વાત કરીએ તો ઇન્ડિકેશન કરવા માટે અથવા તો એ સાબિત કરવા માટે હાર્શી અને ચેઝ દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો છે. ઓકે ઓકે, હાર્શી અને ચેઝ દ્વારા આ પ્રયોગ કેવી રીતે કરવામાં આવ્યો તેની વિગત મેળવીએ. તો બંને વૈજ્ઞાનિકોએ એક સંવર્ધન માધ્યમ તૈયાર કર્યું છે અને એ સંવર્ધન માધ્યમ એ રેડિયો એક્ટિવ છે, કે જેની અંદર જે કે પણ તત્વ છે રેડિયો એક્ટિવિટી ધરાવતા તત્વ છે. એટલે પહેલી બાબત આ, જો તમને હવે થોડોક અંદાજ આવશે કે 11 સાયન્સની અંદર પણ મેલ્વિન કેલ્વિન ચક્ર, તો ત્યાં પણ કાર્બન 14, હિલ રિએક્શન, ઓક્સિજન 18. ઓકે, અને અત્યારે હાર્શી અને ચેઝનો જે પ્રયોગ છે તેની અંદર પણ રેડિયો એક્ટિવ તત્વ. ઓકે, તો આ રેડિયો એક્ટિવ તત્વ જે કે પણ મોલેક્યુલ છે એની હાજરી તપાસવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે કે ભાઈ હકીકત એ મોલેક્યુલ આવ્યું કયા અણુમાંથી. ઓકે, તો તેમણે જે કે પણ સંવર્ધન માધ્યમ તૈયાર કર્યું છે એમાંથી કેટલાક વાયરસને એ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં એ પોતે ગ્રો કરે છે અને કેટલાક વાયરસને એ પોતે રેડિયો એક્ટિવ ધરાવતા સલ્ફર યુક્ત માધ્યમમાં એ ગ્રો કરે છે. એટલે કે તેઓએ કેટલાક વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમ, અને આ જે માધ્યમ છે તે આપણે વાત કરીએ તો ફોસ્ફરસ 32,
ઓકે, અને કેટલાક વાયરસને એ ઉછેર કરે છે રેડિયો એક્ટિવ સલ્ફર માધ્યમ એટલે કે સલ્ફર 35. ઓકે, રાઈટ. હવે જે કંઈ વાયરસ નો રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં જે ઉછેર કર્યો હશે તો તેની અંદર રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું છે. ઓકે, અને બાબત એ પ્રમાણે કે જે વાયરસ છે એને જ્યારે ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં એડ કરવામાં આવે છે ત્યારે એમનું જે કંઈ પણ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ એ ક્યાં દાખલ થાય છે તો કે ડીએનએ ની અંદર. અને આવું શા માટે તો કે આપણને ખ્યાલ છે, બેઝિક નોલેજ, કે જે કંઈ ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ છે તો ડીએનએ પાસે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ. તો હવે જે કંઈ ડીએનએ પાસે જે ફોસ્ફેટ જૂથ છે તો એ ફોસ્ફેટ જૂથ તરીકે અહીંયા કોણ છે તો કે ફોસ્ફરસ છે. અને એ ફોસ્ફરસની રેડિયો એક્ટિવિટી એ ક્યાં હવે જોવા મળી તો કે ડીએનએ ની અંદર. કારણ કે ડીએનએ પાસે ફોસ્ફેટ જૂથ છે એટલે કે ફોસ્ફરસ છે, પરંતુ એની પાસે સલ્ફર નથી જોવું. રાઈટ? કારણ કે ડીએનએ એ ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ તરીકે છે કે જેની પાસે એક ફોસ્ફેટ જૂથ પણ હાજર છે. અને આવું થવાનું કારણ કે રેડિયો એક્ટિવ એ પ્રોટીન ન હતું, કારણ કે ફોસ્ફરસ એ ડીએનએમાં હોય છે પણ પ્રોટીનમાં હોતું નથી. ઓકે, એટલે જે કંઈ પણ પ્રવેશ થાય છે એ પ્રવેશ તો કે રેડિયો એક્ટિવિટીનો એ ક્યાં જોવા મળ્યો ડીએનએમાં. તો બીજા કેસમાં હવે એવી જ રીતે કે જે વાયરસનો રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં જે ઉછેર કર્યો છે તો એમની રેડિયો એક્ટિવિટી ક્યાં જોવા મળી તો કે પ્રોટીન. ઓકે, પરંતુ તેમાં રેડિયો એક્ટિવ ડીએનએ હતું નહીં, કારણ કે ડીએનએ ની અંદર સલ્ફર નથી, એટલે વાઇસ વર્સા વાત થઈ. ડીએનએ પાસે ફોસ્ફરસ છે એટલે ફોસ્ફરસ યુક્ત રેડિયો એક્ટિવિટી જોવા ક્યાં મળી તો કે બેક્ટેરિયોફેઝની, માફ કરીએ તો વાયરસની ડીએનએમાં. અને સલ્ફર યુક્ત રેડિયો એક્ટિવિટી ક્યાં જોવા મળી તો કે પ્રોટીનમાં. ઓકે, અને આ બાબત એ આકૃતિમાં તમે જોઈ શકો કે પ્રોટીન કોટ ઓફ ધી ફેઝ આ રેડિયો એક્ટિવિટી લેવલ. એટલે ફરતું ફરતું જો વ્યસ્ત તમે જોઈ શકો છો આ જે બાબત છે, આ ફરતી ફરતી જે કંઈ પણ પ્રોટીન જે કોટ છે આ પ્રોટીન કોટ એટલે કે પ્રોટીન આવરણ એ સલ્ફરયુક્ત માધ્યમમાં જ્યારે એને ગ્રો કરવામાં આવે છે ત્યારે એ રેડિયો એક્ટિવથી અંકિત થાય છે, લેબલિંગ થાય છે. ઓકે, અને સેમ એવું ડીએનએ ઓફ ધી ફેઝ એ રેડિયો એક્ટિવિટી લેબલ, એટલે જો એના અંદરના ભાગની અંદર આ જે ગ્રીન પોર્શન દેખાય છે એ બધું તો કે ડીએનએ ફોસ્ફેટ યુક્ત જે કંઈ પણ રેડિયો એક્ટિવિટી છે એ રેડિયો એક્ટિવિટી તો કે ડીએનએ ની અંદર જોવા મળે છે. એટલે પ્રયોગની અંદર આ બાબત ખાસ મહત્વની છે કે કોણ કોના દ્વારા રેડિયો એક્ટિવિટી પ્રાપ્ત કરે છે. રેડિયો એક્ટિવ ફોસ્ફરસ દ્વારા ફેઝ વાયરસનું ડીએનએ એક્ટિવિટી પ્રાપ્ત કરે છે કે જેમાં ફોસ્ફરસ જોવા મળે છે, અને જે કંઈ સલ્ફરયુક્ત રેડિયો એક્ટિવિટી છે તો એ જોવા મળે છે આ ફેઝના પ્રોટીન આવરણમાં કે જે પોતે સલ્ફરયુક્ત પ્રોટીન એક્ટિવિટી પ્રાપ્ત કરે છે. ઓકે, અને એનું પાછળનું રીઝન છે એમનું પોતાનું બંધારણ છે. જુઓ, અને બંધારણ આપણને ખ્યાલ છે કે ડીએનએ છે તો ફોસ્ફરસ અને પ્રોટીન છે તો સલ્ફર, કારણ કે સિસ્ટીન, મિથિયોનિન આ બધા સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. એટલે પ્રોટીનની અંદર આ એમિનો એસિડ ધરાવતા જે કંઈ પણ સલ્ફર કન્ટેનિંગ મોલેક્યુલ છે તો સલ્ફર એ પ્રોટીનની અંદર જોવા મળશે. ઓકે, રાઈટ. ઓકે, હવે નેક્સ્ટ કે જે કંઈ પણ આ વાયરસ છે કે જેમને લેબલ કરી દીધા છે. ઓકે, તો હવે જે કંઈ પ્રક્રિયા છે એટલે કે આ જે એક્સપેરિમેન્ટ છે એ એક્સપેરિમેન્ટનો તો કે પહેલો ફેઝ, પહેલો તબક્કો એટલે કે સંક્રમણ એટલે કે ઇન્ફેક્શન. તો હવે આ જે વાયરસ છે તેના દ્વારા ઈ કોલાઈ બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરવામાં આવે છે, એટલે કે રેડિયો એક્ટિવ ફેઝને ઈ કોલાઈ બેક્ટેરિયા સાથે ચોંટવા દેવામાં આવશે અને એ પોતે હવે પોતાનું જે કંઈ પણ જનીન દ્રવ્ય છે એ ઈ કોલાઈ બેક્ટેરિયાને દાખલ કરશે. જે કંઈ બેક્ટેરિયલ જે ડીએનએ છે એ બેક્ટેરિયલ ડીએનએ નો ઉપયોગ કરી અને પોતાનું વાયરલ ડીએનએ એ તૈયાર કરશે. એટલે કે જેમ જેમ હવે સંક્રમણ આગળ વધે છે તેમ તેમ બ્લેન્ડરની અંદર જો આને હલાવવામાં આવે તો એ વાયરસનું આવરણ બેક્ટેરિયામાંથી અલગ થઈ જશે. બરોબર, કારણ કે એક્સપેરિમેન્ટ છે અને એ કોના માટે છે તો કે તપાસવા માટે છે કે જનીન દ્રવ્ય એ પ્રોટીન છે કે ડીએનએ છે, એટલે કે દાખલ થયેલું દ્રવ્ય એ ડીએનએ છે કે પ્રોટીન છે. ઓકે,
એટલે એને પછી આપણે અલગીકૃત કરવાના છે, એટલા માટે બ્લેન્ડરથી એને હલાવવાના. એટલે બીજું સ્ટેપ બ્લેન્ડિંગનું છે. ઓકે, પહેલું સ્ટેપ કયું? સંક્રમણ, ઇન્ફેક્શન લગાવવું. બીજું સ્ટેપ તો કે બ્લેન્ડર. ઓકે, અને સેન્ટ્રીફ્યુગેશન ની અંદર હવે એને ફેરવવાથી વાયરસના કણોને બેક્ટેરિયામાંથી હવે સંપૂર્ણ રીતે દૂર કરી શકાય છે. એટલે બેક્ટેરિયલ જે કંઈ ભાગ છે દૂર થઈ જશે અને હવે બેક્ટેરિયાની અંદર જે કંઈ વાયરસનો જે ભાગ છે એ ભાગ આપણને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ એની અંદર જોવા મળશે. એટલે ત્રીજું સ્ટેપ સેન્ટ્રીફ્યુગેશન. એટલે હાર્શી-ચેઝ પ્રયોગ એના 3 સ્ટેપ. પહેલું સંક્રમણ, બીજું બ્લેન્ડિંગ અને ત્રીજું તો કે સેન્ટ્રીફ્યુગેશન. આ સ્ટેપ યાદ રાખવાના છે ક્રમશઃ. આ ક્રમશઃ થતી પ્રક્રિયા છે. પહેલા ઇન્ફેક્શન લાગશે, પછી બ્લેન્ડિંગ પ્રક્રિયા થશે અને ત્રીજી તો કે સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા થશે. ઓકે, અને આકૃતિમાં જુઓ તે પ્રમાણે ફેઝ ગ્રો વિથ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ તો કે P32 એને જ્યારે સંવર્ધન માધ્યમમાં ગ્રો કરવામાં આવે છે અને ચેપ લગાડવામાં આવે ને ત્યારબાદ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા જ્યારે અલગીકૃત કરી અને એમની રેડિયો એક્ટિવિટી વિશે જ્યારે ટેસ્ટ કરવામાં આવે, એટલે કે એની નોંધ લેવામાં આવે, ત્યારે જે કંઈ પણ રેડિયો એક્ટિવિટી છે એ કયા ભાગની અંદર જોવા મળે છે એ અવલોકન મહત્વનું છે. ઓકે, અને એમાં પહેલું અવલોકન એ કે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએ વાળા વાયરસથી, જો વ્યવસ્થિત સમજો ડેફિનેશન પ્રમાણે અને એ જે એનસીઆરટી ની જે લીટીઓ છે તે પ્રમાણે, કે જે બેક્ટેરિયા એ રેડિયો એક્ટિવ ડીએનએ વાળા વાયરસથી જે સંક્રમિત થયા હતા તેમની અંદર આ રેડિયો એક્ટિવિટી જોવા મળી, એટલે કે ડીએનએ રેડિયો એક્ટિવ હતું. ખાસ બાબત ધ્યાનમાં લેજો, જે કંઈ બેક્ટેરિયા છે એનું સંક્રમણ એ રેડિયો એક્ટિવ ડીએનએ વાળા વાયરસથી જો થયું છે, કારણ કે સંક્રમણ જે કરાયું છે એ બંને વાયરસ દ્વારા કરાયું છે. એક ફોસ્ફરસ યુક્ત રેડિયો એક્ટિવિટી ધરાવતા ફેઝ વાયરસ અને બીજું સલ્ફર યુક્ત રેડિયો એક્ટિવિટી ધરાવતા ફેઝ વાયરસ, બંને દ્વારા સંક્રમણ કરાવાયું છે અને બંનેની નોંધ લેવાય છે. તો પહેલું ઓબ્ઝર્વેશન એ કે જે બેક્ટેરિયા આ રેડિયો એક્ટિવ ડીએનએ વાળા વાયરસથી જ્યારે સંક્રમિત થયા છે તો તેની અંદર એ રેડિયો એક્ટિવિટી જોવા મળી, મતલબ કે એ ડીએનએ રેડિયો એક્ટિવ હતું. અને આનાથી એ સ્પષ્ટ છે કે જનીન દ્રવ્ય એ વાયરસમાંથી બેક્ટેરિયાની અંદર પ્રવેશ કરે છે તે કોણ છે તો કે ડીએનએ છે. કારણ કે આપણે તો અત્યારે જાણવાનું છે કે જનીન દ્રવ્ય એ ડીએનએ છે કે પ્રોટીન છે. એટલે કે જનીન દ્રવ્ય જે વાયરસમાંથી બેક્ટેરિયામાં દાખલ થયું છે તે કોણ છે તો કે એ ડીએનએ છે. હવે બીજું ઓબ્ઝર્વેશન તપાસીએ તો કે જે બેક્ટેરિયા એ રેડિયો એક્ટિવ પ્રોટીન વાળા વાયરસથી જ્યારે સંક્રમિત થયા છે તો એમનું જે જનીન દ્રવ્ય જ્યારે તપાસવામાં આવે છે તો એ જનીન દ્રવ્ય રેડિયો એક્ટિવ નથી. આ ખાસ બાબત નોંધમાં લેવાની છે, કારણ કે જે રેડિયો એક્ટિવિટી એ હવે જનીન દ્રવ્યની બાબતમાં લીધી છે કે જનીન દ્રવ્ય એ રેડિયો એક્ટિવ છે કે નથી. તો પહેલા ઓબ્ઝર્વેશન શું જોવા મળ્યું? એ રેડિયો એક્ટિવ છે. બીજા ઓબ્ઝર્વેશનમાં તો કે બીજું ઓબ્ઝર્વેશન હતું કોનું? ઓકે, કે રેડિયો એક્ટિવ પ્રોટીન વાળા વાયરસથી જે સંક્રમણ થયા છે બેક્ટેરિયા અને એમના જનીન દ્રવ્યની રેડિયો એક્ટિવિટી તપાસતા એ જોવા મળ્યું કે એમનું જનીન દ્રવ્ય રેડિયો એક્ટિવ નથી. ઓકે, ખાસ બાબત, એટલે કે એ રેડિયો એક્ટિવ રહ્યા નથી. અને એનાથી હવે એ સંકેત મળ્યો કે વાયરસમાંથી બેક્ટેરિયામાં એ પ્રોટીન પ્રવેશ કરતું નથી. કારણ કે જે કે પ્રોટીન છે એ બેક્ટેરિયલની સરફેસ સપાટી, એટલે કે જે કે સરફેસ છે તેની ઉપર જ રહે છે, એ બેક્ટેરિયામાં દાખલ થતું નથી જ ને. ઓકે, અને આ કારણે હવે આનુવંશિક દ્રવ્ય એ ડીએનએ જ છે. જો વ્યવસ્થિત શબ્દ, કારણ કે ફૂલ પ્રૂફ એક્સપેરિમેન્ટ છે અને આ એક્સપેરિમેન્ટ બાદ ખાતરી થઈ ગઈ છે બધાને કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ છે, નહીં કે પ્રોટીન. એટલે હવે ખાતરી થઈ કે આનુવંશિક દ્રવ્ય કોણ છે? ડીએનએ જ છે કે જે વાયરસમાંથી બેક્ટેરિયાની અંદર પ્રવેશ કરે છે. ઓકે, રાઈટ. તો આ વાત છે હાર્શી અને ચેઝ એના પ્રયોગની. ઓકે, વાત કરીએ હવે અહીંયા જે કે આકૃતિ છે તે કે ભાઈ ફેઝ ગ્રો વિથ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ. તો એ ફોસ્ફરસ યુક્ત માધ્યમની અંદર જે કે પણ ફેઝ વાયરસને ગ્રો કર્યા છે તેમનો ચેપ લગાવ્યો છે. તો હવે બેક્ટેરિયો ફેઝ એની અંદર પોતાની કોલોની તૈયાર કરી છે અને જ્યારે બેક્ટેરિયાથી વાયરસને અલગ કર્યા
તો સેન્ટ્રીફ્યુગેશનનું જે દ્રવ્ય છે એની રેડિયો એક્ટિવિટી તપાસતા માલુમ પડે છે કે એની અંદર એટલે કે રેડિયો એક્ટિવિટી જોવા મળે છે, એટલે કે જે ડીએનએ ફોસ્ફરસ 32 એ જોવા મળે છે રેડિયો એક્ટિવ. કોની અંદર? તો કે આ જનીન દ્રવ્યમાં, એટલે કે જે કે પણ જો આ પેલેટ, કારણ કે અહીંયા બે દ્રાવણ છે, સુપરનનન્ટ અને પેલેટ, એટલે કે નીચે રહેલું દ્રાવણ છે. નીચે રહેલું જે બ્લુઇશ તમને દેખાય છે એ રેડિયો એક્ટિવ છે અને ઉપર જે સુપરનનન્ટ છે એ રેડિયો એક્ટિવ નથી. ઓકે, હવે બીજો જે કેસ હતો એ કોણ? તો કે સલ્ફરયુક્ત માધ્યમમાં ગ્રો કર્યા હતા. તો એ રેડિયો એક્ટિવ જે સલ્ફરયુક્ત માધ્યમમાં ગ્રો કરેલા જે કે પણ વાયરસ છે એ જ્યારે ઈ કોલાઈ બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે છે, પોતાનું જનીન દ્રવ્ય એમાં દાખલ કરે છે અને ત્યારબાદ બ્લેન્ડિંગ પ્રક્રિયાથી પાર્ટિકલ અલગ કર્યા, સેન્ટ્રીફ્યુગેશનથી જે કે પણ જનીન દ્રવ્ય છે એ આખું અલગ કરવામાં આવે છે અને એ જનીન દ્રવ્યની જ્યારે રેડિયો એક્ટિવિટી તપાસવામાં આવે છે તો ત્યારે જે કંઈ સુપરનનન્ટ જે લિક્વિડ છે એની અંદર રેડિયો એક્ટિવિટી દેખાણી છે, પરંતુ જે નીચે પેલેટ છે એટલે કે જે જનીન દ્રવ્ય છે તેની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળતી નથી. એટલે તમે આકૃતિમાં જોઈ શકો કે આ જે પિંક કલર રેડિયો એક્ટિવ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કે જેમની રેડિયો એક્ટિવિટી હવે જ્યારે તપાસવામાં આવે છે ત્યારે જો ઉપરનો પોર્શન એ પોતે પિંક કલર એટલે કે રેડિયો એક્ટિવ બતાવે છે. ઓકે, એટલે કે રેડિયો એક્ટિવિટી જોવા ક્યાં મળી? સુપરનનન્ટ લિક્વિડની અંદર જોવા મળી કે જેની અંદર પ્રોટીન છે. જુઓ, અને આ જે નીચેનો ભાગ જે પેલેટ છે એની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળી નહીં કે જેમાં જનીન દ્રવ્ય છે. એટલે પ્રથમ કેસ કે જે ફોસ્ફરસ 32 જે માધ્યમની અંદર જે વાયરસ ગ્રો કર્યા છે એટલે એ હવે ફોસ્ફરસ ક્યાં જોવા મળ્યું? તો કે આ નીચેના પેલેટની અંદર. અને જે કે સલ્ફર 35 યુક્ત માધ્યમમાં જે ગ્રો કર્યા છે એ રેડિયોએક્ટિવ ક્યાં જોવા મળી? તો કે પ્રોટીનની અંદર જોવા મળી. પણ આ પ્રોટીન એ બેક્ટેરિયાની અંદર પ્રવેશ કરતું નથી, જ્યારે આ જે ડીએનએ છે એ પોતે બેક્ટેરિયામાં પ્રવેશ કરે છે એટલે એની રેડિયો એક્ટિવિટી જોવા મળે છે અને તેના પરથી હવે ખાતરી મળે છે કે જનીન દ્રવ્ય તરીકે કોણ છે? ડીએનએ જ છે. ઓકે, રાઈટ. ઓકે, તો આજે એનસીઈઆરટી બેઝ આકૃતિ એ અગત્યની હોય છે. બરોબર, બંને કેસ આપણને અહીંયા આપી દેવામાં આવ્યા છે કે ભાઈ બેક્ટેરિયો ફેઝ અને એનું રેડિયો એક્ટિવ કોના દ્વારા લેબલ કરેલું છે? તો કે અહીંયા સલ્ફર 35. તો સલ્ફર 35 દ્વારા જ્યારે રેડિયો લેબલિંગ છે એટલે એનું પ્રોટીન કવચ, જેને આપણે કેપ્સિડ આવરણ કહીએ છીએ, એ પ્રોટીન કવચ એ કેવું થયું છે? તો કે લેબલ થયું છે રેડિયો એક્ટિવિટી દ્વારા. ઓકે, અને બીજા કેસની અંદર રેડિયો એક્ટિવ કોણ છે? તો કે ફોસ્ફરસ 32, એટલે કે જે કે પણ આજુ અંદર રેડ કલરનું જે ડીએનએ છે એ ડીએનએ એ લેબલ થયું છે ફોસ્ફરસ 32 દ્વારા. તો આ જે એક્સપેરિમેન્ટ છે એના 3 તબક્કા ક્રમો છે, આપણે યાદ રાખવાના છે વ્યવસ્થિત. બરોબર, એક સંક્રમણ પ્રથમ તબક્કો, સેકન્ડ બ્લેન્ડિંગ અને થર્ડ સેન્ટ્રીફ્યુગેશન. અને આ ક્રોનોલોજી પ્રમાણે ક્રમશઃ થાય છે. એટલે પહેલા તો ચેપ લગાડવામાં આવે છે અને અહીંયા જે કે પણ ફેઝ વાયરસ છે એ પોતાનું જો ડીએનએ એ ડીએનએ ક્યાં દાખલ કરે છે? તો કે બેક્ટેરિયલ કોષ. અને આ બેક્ટેરિયલ કોષ એ કોણ છે? તો કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે. ઓકે, અને હવે જ્યારે એ પોતે પોતાની નંબર ઓફ કોલોની તૈયાર કરે છે ત્યારે બેક્ટેરિયલ કોષથી વાયરલ કોષને અલગ ધીમે ધીમે કરવા માટે તો કે બ્લેન્ડિંગ પ્રક્રિયા, અને ત્યારબાદ સંપૂર્ણ અલગ કરવા માટે તો કે સેન્ટ્રીફ્યુગેશનની ક્રિયાવિધિ. અને સેન્ટ્રીફ્યુગેશનની અંદર જે કંઈ સુપરનનટ એટલે કે ઉપર રહેલું લિક્વિડ અને નીચે રહેલું પેલેટ એટલે કે જનીન દ્રવ્યનો જથ્થો, જો એના પ્રથમ કેસની અંદર રેડિયો એક્ટિવિટી તપાસીએ તો કે કોષની અંદર રેડિયો એક્ટિવ એટલે કે સલ્ફર 35 જોવા મળ્યું નથી. જે કંઈ ફોર એક્ઝામ્પલ પ્રથમ કેસની આપણે આ રેડિયો એક્ટિવિટીની વાત કરીએ તો એ રેડિયો એક્ટિવિટી એ જોવા મળે છે આ સુપરનનન્ટ લિક્વિડની અંદર, પરંતુ કોષની અંદર એ જોવા મળતી નથી. એટલે કે જે કે પણ આ નિતાર છે એની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળે છે. એટલે કે ઉપરનો જે નિતાર છે સુપરનનન્ટ લિક્વિડ એની અંદર એ રેડિયો એક્ટિવિટી જોવા મળે ને આ લિક્વિડ છે કોણ? તો કે પ્રોટીન છે. ઓકે, એ છે કોણ? પ્રોટીન છે. બીજા કેસની અંદર કોષની અંદર હવે રેડિયો એક્ટિવિટી જોવા મળે છે, એટલે કે ફોસ્ફરસ 32 એ જે ઇન્કોર્પોરેટ કર્યું છે એ જોવા ક્યાં મળ્યું? તો કે અહીંયા કોષની અંદર, એટલે કે જે કે પણ જનીન દ્રવ્ય છે તેની અંદર. ઓકે,
એટલે એના માટેની જે કંઈ પણ રેડિયો એક્ટિવિટી તપાસીએ તો નીચેના ભાગમાં એટલે કે જે કંઈ અહીંયા પેલેટ છે એ પેલેટની અંદર તો કે રહેલું જે કંઈ અહીંયા જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ છે એ ડીએનએ ની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળે છે અને ઉપરનું જે સુપરનોનલ લિક્વિડ છે એની અંદર આ રેડિયો એક્ટિવિટી જોવા મળતી નથી. ઓકે, એટલે આ રેડિયો એક્ટિવિટી કઈ જગ્યાએ જોવા મળે છે તેના આધારે હાર્શી અને ચેસ દ્વારા જે કંઈ પણ કન્ક્લુઝન આપવામાં આવ્યું છે, ઓકે, જે કંઈ પણ નિર્ણય આપવામાં આવ્યો છે એ નિર્ણય કયો કે જનીન દ્રવ્ય તરીકે કોણ છે તો કે ડીએનએ જ છે, નહીં કે પ્રોટીન. ઓકે, એટલે આ જનીન દ્રવ્ય માટેની જે શોધ છે એના 3 એક્સપેરિમેન્ટ, એક ગ્રિફિથ એનો રૂપાંતરણનો સિદ્ધાંત, બીજો પ્રયોગ તો કે અવેરી, મેકાર્ટી અને મેકલોઇડ એના દ્વારા કે જે જનીન દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ એ તપાસે છે. ઓકે, અને જૈવ રાસાયણિક પ્રકૃતિ એટલા માટે કે એ 3 વૈજ્ઞાનિકો દ્વારા જો અલગ અલગ ઉત્સેચક એ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. ઓકે, અને આ ત્રીજો એક્સપેરિમેન્ટ જે હાર્શી અને ચેસ એને આપણે ટ્રાન્સડક્શન પરાંતરણ પણ કહી શકાય છે, કારણ કે અહીંયા જે કંઈ પણ વાયરસ છે એટલે કે ફેઝ વાયરસ એ પોતે બેક્ટેરિયલ કોષોને ચેપ લગાડે છે અને પોતાની એ નંબર ઓફ કોપીઝ એ તૈયાર કરે છે. એ તો ચલો એનું સ્વયંજનન છે, એની લાઈફ સાયકલ છે, પણ એમનો ઉપયોગ કરી અને હાર્શી અને ચેસ દ્વારા આજે એક વણ ઉકેલાયો જે કોયડો હતો કે જે થોડી કોન્ટ્રોવર્સી હતી એ સમય કે પ્રોટીનને જનીન દ્રવ્ય ગણવું કે ડીએનએ ને જનીન દ્રવ્ય ગણવું, તો એ કોન્ટ્રોવર્સી એ અહીંયા પૂરી કરે અને હાર્શી અને ચેસ દ્વારા કન્ક્લુઝન અપાયું કે ડીએનએ જ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જ જનીન દ્રવ્ય તરીકે રહેલું છે, નહીં કે પ્રોટીન. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો જે લેક્ચર હતો એ જે કંઈ જનીન દ્રવ્ય માટેની શોધ એ જે સ્ટોરી હતી એને પૂર્ણ કરીએ. ઓકે, રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે કંઈ પણ આ જનીન દ્રવ્ય આપણે કહીએ છીએ ડીએનએ, ઓકે, અને ત્યારબાદ થોડું કહીએ છીએ કે આરએનએ, કારણ કે ડીએનએ અને આરએનએ જનીન દ્રવ્ય તરીકે રહેલા છે. તો એમની પાસે કયા પ્રકારના ગુણધર્મ છે, ઓકે, અને ડીએનએ વર્સિસ આરએનએ એમનો જે કંઈ પણ બેઝિક તફાવત છે એના વિશે પણ અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.